એટલે વિપસ્યના દ્વારા પરમાત્માને પામી શકાય કે નહીં, આમ એવો પ્રશ્ન ખરો? વિપસ્યનામાં વધારે પડતું તપ છે એવું તમારે કહેવાનું? સંવેદના ઉપર ધ્યાન. આમ વિપસ્યનાનો અર્થ એમ થાય છે કે વિશેષ રૂપે જવું. વિશેષ રૂપે એટલે એમ કે સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસ તો હાલે જ છે, પણ જે શ્વાસોશ્વાસ હાલે છે એને જોવાની જે પ્રક્રિયા કરવી અને એ જોવાની પ્રક્રિયા દ્વારા જોનાર તરફ વહી જવું, અંદર જે જોવે છે એના તરફ વહી જવાની જે પ્રક્રિયા છે ને, એટલે વિપસ્યના છે એમ પ્રક્રિયા તો જોવાની પ્રક્રિયા છે. પણ આ વિપસ્યનાની અંદર બધા લોકો, એટલે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, એ બધા લોકોના ધર્મના વિવાદ વગર શ્વાસ છે એ જવાની વસ્તુ છે. એટલે બધાને લાગુ પડે એના માટે એને એ શ્વાસનું, અને આમ બુદ્ધ ભગવાનમાંથી આવેલી, અને ગોયંકાજી એનું ડેવલપમેન્ટ કરેલું છે. ગોયંકાજી છે એ. તો એમાં જે જોવાની પ્રક્રિયા છે, પણ એમાં વસ્તુ શું થાય છે? પેલા વિપસ્યના એવી વસ્તુ છે કે વિપસ્યનામાં જે ટીચિંગ કરાવતા હોય એ લોકો આમ બૌદ્ધિક હોય, એટલે તમને આમ સીધું માર્ગદર્શન મળી જાય એવું એમાં કંઈ ન હોય. માનો કે કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમો થાય, એટલે આની અંદર વિપસ્યનાની અંદર સાયકોલોજીકલ પ્રોબ્લેમો પણ થાય છે કેટલાય લોકો ભાગી જાય છે ત્યાંથી, એવું થાય છે. એટલે આમ વિપસ્યનાની આમ પદ્ધતિ, જે શ્વાસને જોવાની જે પદ્ધતિ છે એ આમ જનરલી શિવજીએ કીધેલી છે, વિપસ્યનામાં કીધેલી છે. એટલે વિપસ્યના દ્વારા પરમાત્માને પામી કેટલાક લોકો ભૂતકાળની અંદર એને પામેલા છે, એટલે એવું નથી પામાય નહીં. પણ આમાં મહત્વની વસ્તુ સાધના નથી, પણ અંતરતમ જે પ્રેમ છે, અંદરનો જે પ્રેમ છે, એ પ્રેમથી જ અંદરનું તત્વ પ્રગટ થાય. એટલે અત્યારે જે વિપસ્યનાની જે પ્રોસેસ છે એ કેવી હોય છે કે એક હારે તમે કોઈ દી તમે બેઠા નથી ને એક હારે તમારે 7 દિવસ બેસવાનું છે. એટલે એ 7 દિવસ આપણા અંદરના અવાજને સાંભળવા, અંદરના વિચારોને સાંભળવા, અંદરના અહંકારને સાંભળવો બહુ કઠિન હોય, કાપરૂપ હોય. એમાં 3-4 દિવસ તો એટલા બધા કઠિન હોય, જો એ 3-4 દિને સહન કરી દઈએ તો થાય. પણ એની અંદર એક વસ્તુ જે ખૂટે છે એવી ખૂટે છે કે એની અંદર પરમાત્માનું તત્વ છે એને એડ નથી કર્યું, પરમ તત્વ છે એને એડ નથી કર્યું. એટલે તમે માનો કે શ્વાસ જોવાની પ્રક્રિયા કરો, પણ તમારે શું કરવું છે? શ્વાસ જોઈને કરવું છે શું? એવું ચોખ્ખું લક્ષ જે હોય ને, એટલે પેલાના જમાનામાં વ્યવસ્થિત હશે, પણ અત્યારે એ પ્રોબ્લેમ છે કે અત્યારે આમ લક્ષ નથી. એટલે તમે માનો કે અંદરની સંવેદનાઓને જોયા રાખો, અને આખું બોડી એનર્જેટિક તમને લાગે, જુદી જુદી સંવેદનાઓ થાય, એ બધી વસ્તુ થાય, પણ પહોંચવું છે ક્યાં, જવું છે ક્યાં? એટલે કેસેટની અંદર એ બોલે કે તમારે તટસ્થ રહેવાનું છે, પણ માણસ જે આવે છે વિપસ્યના સાધના કરવા આવે છે, એ શેના માટે આવે છે? વિપસ્યના સાધના કરવામાં આવે, ક્ષમતા માટે આવે છે, શેના માટે આવે છે? એટલે આમ અત્યારે જોઈ તો વિપસ્યનામાં પોતાનામાં એક સેન્સથી વાંધો નથી, પણ બીજી રીતે જોઈ તો એક પ્રેમની કચાશ છે. અને અત્યારનું જે વિપસ્યનાનું જે માળખું છે ને, એમાં કોઈ ગાઈડલાઈન આપનાર નથી. સાચી રીતે માનો કે તમને કંઈક અંદરમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, તો એક્ઝેક્ટ રીતે ન સમજી શકે કે તમને પ્રોબ્લેમ શું છે. એને જે સાંભળેલું હોય, વાંચેલું હોય, એમાંથી જ એને ઉકેલ કરવાના હોય. એટલે ઓમમાં વિપસ્યના દ્વારા પરમાત્માને પામી શકાય, પણ પામવા માટે બેક જવું પડે. માનો કે આ શ્વાસને હું જોઉં છું એ મહત્વનું નથી, શ્વાસને જોતા જોતા હું મને જોવા માંડું. એટલે મારી લાચારી એ છે કે અત્યારે હું ડાયરેક્ટ રીતે જે કરી શકું એ કૃત્ય એવું છે કે શ્વાસને જોઈ શકું છું. તો શ્વાસના જોવા દ્વારા હું મારી પ્રક્રિયાઓને કરું છું. એટલે વિપસ્યના દ્વારા પરમાત્માને પામી શકાય, ન પામી શકાય એમ નથી, પણ એની અંદર આપણે એડ કરવાની એક વસ્તુ છે કે અત્યારે લોકો જે રીતે જાય છે, કંઈક શાંતિ લેવા જાય છે, કંઈક એક્સપિરિયન્સ કરવા જાય છે, પણ જીવનની જે ઊંડાઈ જોઈ ને એવી ઊંડાઈ નથી. અને એની સામે એના ટીચરો છે એની આગળ એવું નથી. એટલે અત્યારે એ રીતે પ્રોબ્લેમ છે. બાકી વિપસ્યના દ્વારા પામી શકાય ખરું.
આની અંદર મહત્વનો મુદ્દો તો પ્રેમ છે. મને કે હું અત્યારે સીધો ભગવાનને ન જોઈ શકું, આત્માને ન જોઈ શકું, તો હું ટ્રાય ક્યાંથી કરું? તો કે શ્વાસ જોવા. અને શ્વાસ કેવો છે? તો કે નેચરલ છે, નિરંતર રીતે હાલે જ છે. ખાલી મારે વિશેષ રૂપે ખાલી જોવાનું છે, આવે છે ને જાય છે, એમાં મારી પ્રેઝન્સ મારે રાખવાની છે. અને આ પ્રેઝન્સ દ્વારા આ જે આવે છે અને જાય છે એની જેમ જેમ હું પ્રેઝન્સ રાખતો જાઉં એમ મારી એટેન્શનનું બિંદુ છે એક જગ્યાએ આવતું જાય, એટેન્શનની ક્વોલિટી સારી થતી જાય. અને એટેન્શનની ક્વોલિટી જો મારી સારી થતી જાય તો મારું વ્યવહારનું જગત છે એ પહેલું સુધરે, વ્યવહારના મારા કાર્યો છે એ સુધરવા માંડે. જે લોકો એટેન્ટિવ હોય ને, વ્યવહાર કુશળ લોકો, જે જીવનની અંદર જે વ્યવહાર કુશળ લોકો હોય ને, જેને બધી બાબતો જે કરતા હોય ત્યારે એને બધાથી વાકેફ હોય, ટેકનિકલ બાબતો, બીજી બાબતો, સામાજિક બાબતો જેટલા, તો એ એટેન્શન જેટલું એની આગળ વધારે હોય ને એટલું ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ આગળ કહેવાય. ભલે વ્યવહારની અંદર એક્સપર્ટ છે, પણ વ્યવહારની અંદર તમે એટેન્શન આપો તો તમે એનું રિઝલ્ટ મેળવી શકો. એટલે આ જે શરૂઆતની જે સાધના છે એ આપણે એટેન્ટિવ થવા માટેની સાધના છે. અત્યારે આપણે એટેન્ટિવ નથી, આપણે ખોવાયેલા છે. અને એટેન્ટિવ જો આપણે થાય તો આપણી એક ઉર્જાની બચત થાય. માનો કે આપણે શ્વાસના નિમિત્તે શ્વાસ ઉપર જોયા રાખીએ છીએ, તો શ્વાસ ઉપર જોવા દ્વારા આપણી એનર્જી ભૂતમાં નથી જાતી, ભવિષ્યમાં નથી જાતી, નેગેટિવિટીમાં નથી જાતી, ચિંતામાં નથી જાતી, કલ્પનામાં નથી જાતી, ડે ડ્રીમિંગમાં નથી જાતી. તો આપણી ઉર્જાની બચત થાય છે. અને આ બચત જેટલા અંશમાં થાય એટલો એનો ઉપયોગ જોવામાં કરી શકાય. એક્ઝેક્ટ રીતે જે આપણે જોવાની જે પ્રોસેસ છે એમાં સેપરેશનની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકાય. એટલે આમ પામી શકાય, વિપશ્યના દ્વારા પામી શકાય. પણ એમાં એક એડ કરવાની વસ્તુ એ છે કે પ્રેમની જરૂર છે. અંદરનું તત્વ પ્રગટ કરવાની જે ઝંખના છે એના દ્વારા એ થઈ શકે એમ છે. દમનકારી પ્રોસેસ પણ ન કહી શકાય. આજે કીધું એમને કે જાણે મનનું દમન કરતા હોય એવું કદાચ નથી. ના, એટલે આમ એક સેન્સથી આ બધી પ્રક્રિયા હોય ને આમ સ્લો હોય. માનો કે તમે આજે 5 મિનિટને માટે શ્વાસને જુઓ છો અને થોડો સમય 15 દિવસ, મહિના દિવસ તમે 5 મિનિટને માટે જ જુઓ, તમારું મન તૈયાર થઈ જાય એના માટે. આપણા અંદરના દોયડા તૈયાર થઈ જાય, આપણા અંદરનું એટેન્શન પાકું થઈ જાય. એટલે 5 મિનિટ માટે, 10 મિનિટ માટે તમે કરો, પછી ધીરે ધીરે આદતો પાડતા જાય ને એટલે અંદરની બધું માળખું તૈયાર થઈ જાય. અત્યારે જે રીતે થાય છે એમાં કોઈ સાધના જ નથી કરેલી અને એમ કે અમારે વિપશ્યનામાં જવું છે, તો હવે તમે સીધા વિપશ્યનામાં 7 દિવસ જાશો તો શું થાય? એટલે દમનની પ્રક્રિયા એટલા માટે છે કે 8-8 કલાક બેસાડે, 7-7 કલાક, 8-8 કલાક તમને બેસાડવાની પ્રક્રિયા. એટલે એવી પ્રક્રિયા એ લોકો કરી શકે. માનો કે આ જે 7 દિવસની પ્રક્રિયા છે ને એમાં માનો કે પેલી શિબિરો જે હોય એની અંદર એક ને 3 કલાક કે કટકે 3 કલાક કે 4 કલાક બસ મેક્સિમમ. અને ધીરે ધીરે કરતા કરે ને એટલે અત્યારે ઈ રીતે સપ્રેશન બહુ થાય ને. તમે વિચાર કરો, તમે બેઠેલા જ નથી કોઈ દી એક ધારું, અને 8 કલાક તમારે બેસવાનું, શું થાય? તમારું કહેવાનું એમ થાય છે કે અહીંયા ગોયંકાજી જેવો કોઈ પ્રગટ પુરુષ નથી, એટલે ખરેખર શ્વાસ મહત્વનો નથી આપણા માટે. શ્વાસ છે એ તો એટલા માટે કે આપણે આ પ્રભુને ડાયરેક્ટ રીતે, આત્મતત્વને ડાયરેક્ટ રીતે અત્યારે સ્પર્શ ન કરી શકીએ. એટલે શ્વાસ નેચરલ વસ્તુ છે એટલે મેં શ્વાસ, પણ શ્વાસ ઇમ્પોર્ટન્ટ નથી. શ્વાસના નિમિત્તે હું અંદર જે જોનાર છે એના તરફ હું જવા માંગુ છું. પાછું આ ભૂલવાનું નથી. અને એ સિવાય અંદરની કેટલી સારી સુખદ સંવેદનાઓ છે એને પણ છોડવાની છે. અને મહત્વનો પ્રશ્ન એવો છે કે મારો રાગ, મારો દ્વેષ, મારું અંદરનું અંધારું, આ યંત્ર, મારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના યંત્રને હું વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકું એના માટે આ સાધના છે, આ યંત્ર છે. એટલે અત્યારે પ્રોબ્લેમ શું છે, સાધકોનો પ્રોબ્લેમ શું છે? આપણે સાધકોને કોઈ વસ્તુની ભૂલ બતાવીને તો સાધકોને એમ લાગે છે કે આ મને કહે છે. સાધકોને કહેવામાં નથી આવતું આની અંદર જે યંત્ર છે એમાં ક્યાં ફોલ્ટ છે ને એમ કહેવામાં આવે છે. અને સાધક જે પોતાના ઉપર લઈ જાય કે મારામાં ખામી, મારામાં ભૂલ. તમે વિચાર કરો કે તમારું વોશિંગ મશીન છે અને વોશિંગ મશીનમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો તમે એમ માનો છો કે તમારામાં પ્રોબ્લેમ છે, એવું માનો છો? તો આની અંદર તમે સાયકોલોજીકલ સ્તર ઉપર ક્યાંક
ઇગોઇસ્ટિક હો, ક્યાંક ઇમેજ વાળા હો, ફિયર વાળા હો, ગમે તે હો, એટેન્શન લેવાની કામના વાળા હો, ગમે તે હો, તો ઈ છે ઈ જે ભૂલ છે ઈ યંત્રની ભૂલ છે, તમારી ભૂલ નથી. એટલે સાધક લોકો એટલા બધા ઇમેજ કોન્શિયસ હોય છે ને કે એને ભૂલ બતાવે તો એને ડિપ્રેશન આવી જાય છે. ખરેખર કહું છું, અંદર એવું ડિપ્રેશન આવી જાય કે મારામાં એટલે મારા એટલે હું કોણ, પણ હું એક એટલે આપણે હાવ ઓર્ડિનરી માણસ છીએ, હાવ ઓર્ડિનરી છે. મારી અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, બધી વસ્તુ છે. કઈ વસ્તુ મારામાં નથી? તો હું એક્સ્ટ્રા ઓર્ડિનરી કેવી રીતે હોઉં? એટલે હું ઓર્ડિનરી છું એટલે આપણે આપણી અંદર કંઈક સવાલ થાય છે. એટલે એક ભાઈને સવાલ થયો કે એક ભાઈને એવો અંદર વિચાર આવ્યો, સ્વાર્થનો એક વિચાર આવ્યો. એ વાત કરતા હતા કે સ્વાર્થનો વિચાર આવ્યો, એ કે મારામાં આવો વિચાર કેમ આવે? પણ આપણે એમ પૂછીએ કે હું કાં ન આવે? એટલે આપણે આપણી જાતને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી માની છીએ, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી માની છીએ ને આપણે એમ પ્રશ્ન કરી છીએ કે આ મારામાં વિચાર કેમ આવ્યો? અને તમારામાં જે વિચાર આવ્યો છે એ તમારો વ્યક્તિ, અને આપણે પ્રોબ્લેમ એ છે એને વ્યક્તિગત લઈ છે કે મારામાં આવ્યો. મારો નથી, વૈશ્વિક છે. આખી માનવજાતમાં તમારામાં વિચાર આવ્યો હોય માનવજાતમાં ન આવે એવું બને જ નહીં. તમારી અંદર જે વિચાર છે ઈ જે આવ્યો છે ઈ આખી માનવજાતમાં, ને માનવજાતની અંદર જે વિચાર આવે છે એ તમારામાં હોય ને હોય જ. એટલે અત્યારે આપણે જે સાધનાઓ કરી છે એની અંદર વ્યક્તિગત બધી વસ્તુ લઈ છે. માનો કે આપણે જયારે સાધના કરી છે, માનો કે તમારે જીવનનો કોઈ પ્રોબ્લેમ છે, તો એ જીવનના પ્રોબ્લેમને કેવી રીતે લઈ છે? મારે જ આવો પ્રશ્ન, તમારે નથી. પડખેવાળા નહીં છે, બીજા નહીં છે, એક જુદી સ્ટાઇલથી, જુદી રીતથી, પણ પ્રશ્ન તો છે જ. એટલે આપણે જે વ્યક્તિગત લેવાની જે આપણી અંદર ભ્રમણા થઈ ગઈ છે ને, વ્યક્તિગત પ્રશ્ન છે, એ ભ્રમણા છે. આખા વિશ્વના માનવોને છે, આખા વિશ્વના માનવો. એટલે એ ખ્યાલ નથી કે એ શું કામ એસીની પંખાની અને તમે જે શરીરની અંદર જોવાનું કીધું ને, શરીરની બહાર જોવાનું કહેતા આખા શરીરમાં ઉપરથી નીચે સુધી. એટલે ઓમ એક સારી પ્રક્રિયા છે. એક સેન્સથી તમે બોડીથી થોડાક એક સ્ટેપ આગળ જાઓ. માનો કે એ છે ને પ્રાણની સંવેદના કહેવાય. આજે નીચેના પગથી, પગના તળિયાથી શરૂ કરે ને, એટલે ત્યાં તમને અત્યારે આપણને બોડીનું ફિલિંગ છે પણ એનર્જીનું ફિલિંગ નથી. તો વિપસ્યના દ્વારા તમે જો બરાબર કોન્સન્ટ્રેશન કરો ને તો તમને આખી બોડી છે ઉર્જામય લાગે, એનર્જીમય લાગે. તો તમને એક સ્ટેપ આગળ લઈ જાય, પણ એક સ્ટેપ આગળ લઈ જાય પછી એના પછીના પણ સ્ટેપો હોય ને. માનો કે આના દ્વારા એનર્જીના કેટલા જુદા જુદા પ્રકારના અનુભવો થાય. તમને હાવ કરતા હાવ હવામાં ઉડો છે એવા અનુભવ થાય, હાવ હળવા થઈ ગયા એવા અનુભવો થાય, ભારે તમારું બોડી થઈ ગયું એવા અનુભવ થાય. પછી અંદર એનર્જી જુદા જુદા ચક્રોમાં એનર્જી જાતી હોય એવું ફિલિંગ થાય. અનંત પ્રકારના પ્રકાશ દેખાય, કોઈ જુદા જુદા પ્રકારના ફિલિંગ. પણ એ પ્રાણમય બોડીના આ સેકન્ડ બોડી જે આ ફિઝિકલ બોડી પછીનું બોડી છે એની પ્રતીતિ આપણને આવે. ના એટલે એની વાત એક સેન્સથી સાચી છે. એટલે વાત સાચી છે કે એની સંવેદના લેવી ને, પણ પેલી સંવેદના ડાયરેક્ટ રીતે ટોર્ચરથી ન લેવાય. સંવેદના લેવા માટે પહેલા આપણે સંવેદના લેવા માટે પહેલા આપણી પ્રેઝન્સ જોઈ ને એને પહેલા કરવી જોઈએ. પ્રેઝન્સને પહેલા ટોર્ચર નથી કરવું, પહેલા પ્રેઝન્સ વધારવી છે. પ્રેઝન્સ વધાર્યા પછી, માનો કે પ્રેઝન્સ આપણા જીવનની અંદર વધી ગઈ, તો પ્રેઝન્સ વધી ગઈ પછી આપણે એનો પ્રયોગ કરવાનો છે કે હવે આ પરસેવો આવ્યો છે, હવે મને મારી પ્રેઝન્સ હું રાખું છું ને હવે આ પરસેવાનું ફિલિંગ કરું. તો ઈ સ્ટેપ છે. આ ડાયરેક્ટ રીતે તમને જયારે કરવામાં આવે ને તો તમને એમ ત્રાસ થઈ જાય. સ્ટેપ એ રીતે છે. પેલા એ લોકો શરૂઆતમાં સ્ટાર્ટિંગ શ્વાસના ઉપર કેન્દ્રિત, બરાબર. પછી 4 દિવસ પછી એમ શરીરમાં જે સંવેદના થતી હોય ને એના ઉપર એટલે એકાગ્રતા કેળવણી, એટલે એક વસ્તુ કેન્દ્રિત કરી સંવેદના. પછી આમ 4-5 શિબિર થઈ જાય પછીમાં એ લોકો શરીર અને સંવેદના બે સાથે જોડાય. ચિત્ત અને એની ઉપર ઉઠતા કોઈ પણ તરંગો એ બે સાથે જોડાયેલા. શરીર અને સંવેદના.
શરીર છે એનું ભાન ક્યારે થાય? સંવેદના જો થાય એની જે સંવેદનાઓ ઠંડી ગરમી જે થાય જાય થાય. બરાબર ચિત્ત છે એનું ક્યારે ભાન થાય? તો એની પર કોઈ પણ તરંગ ઉઠે ને ત્યારે એનું ભાન થાય. બરાબર. એટલે એ પછી 3-4 શિબિર પછીની ઈ ચિત્ત ઉપરનું કામ બરાબર. પણ મૂળભૂત એમ કે આ ઈ બહુ પરિપક્વતા થવાય ને પછી ઈ વસ્તુ છે. અત્યારે આપણે એમ કે શરૂઆતના સ્ટેજ માટે આ વસ્તુ નથી. એટલે 8 કલાક તમે તો આપણે કોઈ દી બેસતા જ ન હોય. 8 કલાક તો બેસતા જ ન હોય. એટલે આમ ટોર્ચર જેવું તો થાય. એમાં શું થાય? આમ આપણા જીવનનું આખું પરિવર્તન કરવા માટે ક્રમિક આપણે ધીરે ધીરે પરિવર્તન કરીએ. આમ સીધું પરિવર્તન કરવાની ક્ષમતા આપણામાં નથી. એટલે પરિવર્તનો કરવા હોય તો ધીરે ધીરે. એટલે આ જે એટેન્શનનું તત્વ છે, આપણું પ્રેઝન્સનું તત્વ છે, પેલા થોડું એનો અભ્યાસ કરવો છે. પ્રેઝન્સનો અભ્યાસ થયા પછી, પ્રેઝન્સ આવ્યા પછી જોવાની પ્રક્રિયા કરવાની હોય. પ્રેઝન્સ આવે નહીં એ પેલા જોઈ કેવી રીતે? એટલે આપણો પહેલો અભ્યાસ છે એ ખાલી પ્રેઝન્સ માટેનો જ છે. હોય તો તમે જુઓ ને, તમે ન હો તો તમે જોવો કેવી રીતે? એટલે પેલું તમારું હોવું જરૂરી છે, અને હોવામાંથી જોવું પ્રગટ થાય છે. આપણો ચહેરો આપણી એ ચહેરો આવે ને એ આપણે ગમે નહીં. આ એ વાત મનથી જોવાનું છે. મનથી એ શબ્દ મન વાપરે છે. શબ્દ નથી વાપરતા. મનથી તમારે છે ને અહીંયા તમારું ધ્યાન લઈ જાઓ, પછી આમ આગળ લઈ જાઓ, પાછળ લઈ જાઓ. બરાબર. એટલે એક સેન્સ થી એને એટેન્શન કેવું જોઈએ. આમ એક સેન્સ થી એને એટેન્શન કહેવાય. મૌનને વધારે મહત્વ 10 દિવસનું મૌન. હા. જીવન છે એની અંદર વ્યવહાર હોય છે ને થોડી શાંતિ છે. તમે સતત રીતે મૌન ન રાખી તો સતત રીતે 8 કલાક તમારે માનો કે જીવનના કેટલા કાર્યો કરવાના છે. એટલે આ જે કરાવે છે એ હંમેશા આપણે ન કરી શકીએ, અને કોઈ કરતું નથી. ઘરે આવીને પછી બંધ થઈ ગયા બધા લોકો. મોટાભાગના જ્ઞાનીઓ હાલના ને એ ભગવાન બુદ્ધની ફિલોસોફીને બહુ વેઇટેજ આપે છે, બહુ ઊંચું સ્થાન આપે છે. એનું કારણ શું? એમાં કયા વિપસ્યનાની સિસ્ટમ છે, એની વિચારધારા છે. એને પણ કોઈ પૂછ્યું તો એને પણ ભગવાન બુદ્ધને વેઇટેજ દીધું, તો એના ઉપર થોડો પ્રકાશ પાડી શકાય કે બુદ્ધની જે સાધના છે ને, અત્યારના યુગ પ્રમાણે એને શ્વાસ કીધું. આપણે અત્યારનો યુગ છે એની અંદર વર્તમાન ક્ષણ માટે કહેવામાં આવ્યું. એક વસ્તુ તમને કહું, કૃષ્ણમૂર્તિ કોઈ હારે સંમત નથી. આ તમારે પેલે એક વસ્તુ લઈને કૃષ્ણમૂર્તિ બુદ્ધ એ બહુ એનો વિરોધ છે કે તમે કોઈનો ફોલોઅપ તમે શું કામ કરો? ના, એમ નહીં. તમે બુદ્ધને પણ ફોલોઅપ શું કામ કરો? એના લેક્ચરો છે ને, આ બુદ્ધ સંન્યાસીઓ સાથેનો એનો ડિસ્કોર્સ છે ને, મેં સાંભળેલો છે. પણ એટલે ઈ એનાથી નાખુશ છે. તમારે એમ કે તમે સ્વયંથી કાં જોઈ નાખો, કોક તમને કહે ને તમે એને ફોલોઅપ કરો, ઇમિટેશન કરો. એનો હંમેશા વિરોધ છે. અને આમ બુદ્ધની કે આ પદ્ધતિમાં કોઈના નામની જરૂર જ નથી. નામની, કોઈ ધર્મની, કોઈ લેબલિંગની જરૂર જ નથી. તમે કંઈક વસ્તુ તમે કંઈક લેશો ને તો એનો બધો પ્રભાવ તમારી અંદર આવશે. તમારી અંદર મૌલિકતા પેદા કરવા માટે, હું તો એમ કહું, આપણી અંદરની મૌલિકતા પેદા કરવા માટે આપણી અંદરનું દર્શન પ્રગટ થવું જોઈએ. અને આને જ બુદ્ધ કહેવાય. જે બુદ્ધત્વ, સાચું બુદ્ધત્વ છે એ બુદ્ધ કોઈ વ્યક્તિ નથી. માનો કે એને ત્યારે વિપસ્યના કીધું એ જ અત્યારે વર્તમાન ક્ષણના રૂપમાં આવેલું એ જ્ઞાન, પ્રગટ થયેલું જ્ઞાન છે. એટલે આ વર્તમાન ક્ષણનું જે જ્ઞાન છે એ ધર્મ સંપ્રદાય કોઈ સાથે કનેક્ટેડ નથી. અને આ વર્તમાન જ જીવન છે, એનું ટ્રાન્સફોર્મેશન કરવાની ચાવી છે. અને આ વર્તમાન દ્વારા તમારી અંદરની આંખ છે એ ખુલતી જાય. તમારી અંદરનું દર્શન છે એ અત્યાર લગીને આપણે અંદરની સંસ્કારની આંખથી જોતા હતા, અને હવે જે આંખ જોઈ છે વર્તમાન ક્ષણ તમારું હોવાપણા દ્વારા તમે આ જગતને જોવો છો. તમે છો અને તમે જગતને જોવો છો. તમે છો અને તમને જોવો છો. તો તમને જે જોવાની પ્રક્રિયા છે એમાં એટલા માટે કે કોઈ સંત પુરુષની કોઈની જરૂરિયાત જ નથી. તમારે ખાલી દર્શનની પ્રક્રિયા કેવી રીતે પ્રગટ થાય, કોઈ ઉપર અવલંબન કરવાની કઈ જરૂર નથી. એટલે કૃષ્ણમૂર્તિ એમાં સંમત નથી. કોઈ પદ્ધતિ સાથે સંમત નથી. તમે પદ્ધતિ તમે કેટલી વાર કરી શકો? નેચરલ વસ્તુ શું છે? તો એ કે નેચરલ વસ્તુ એટેન્ટિવનેસ છે. એ તમે કરી શકો આખો દિવસ. તમારી અંદર પ્રેમ હોય
તો તમે કરી શકો એમ. અને બુદ્ધત્વ આ જ છે. બુદ્ધત્વની પ્રક્રિયા જ આ છે કે દર્શન આપણી અંદર કેવી રીતે પ્રગટ થાય. આ ડેટાની અંદરથી સંસ્કારોના માળખામાંથી જવાની પ્રક્રિયા કેમ બંધ કરી આપણે અને સીધે સીધું દર્શન કેવી રીતે કરી શકીએ, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તમે લગભગ જોશો ને તો સંત પુરુષની આજુબાજુના જે વર્તુળો પેદા થાય ને, ઉત્પન્ન થાય ને, એ એના વ્યક્તિત્વથી એટલા બધા પ્રભાવિત હોય ને, કે વ્યક્તિત્વથી પ્રભાવિત હોય કે ઈ પછી ઈ પોતે જે સંત પુરુષોનો અંદરનો પ્રેમ કોના તરફ પોતે શેમાં રહે છે, સંત પુરુષો શેમાં રહે છે એના માટે મહત્વનું ન હોય. સંત પુરુષનું જીવન, સંત પુરુષની બૌદ્ધિકતા, એનું એક્સપ્રેશન, એની અવસ્થાઓ ગમે તે હોય, પણ એનો પ્રભાવ એટલો બધો હાવી થઈ જાય ને કે ઓલાની જે ખરેખર સંત પુરુષ જે કહેવા માંગે છે, જે જીવે છે, જેમાં જીવે છે એમાં રહે છે. એટલે મોટામાં મોટો પ્રોબ્લેમ છે ને એના પ્રભાવનો, સંતોના પ્રભાવનો. અને આ સંતોના પ્રભાવમાંથી આપણે કેમ જલ્દી મુક્ત થઈ જાય, સંત રાજી થાય. આ એક વ્યક્તિ તો નીકળો કે જે પ્રભાવમાંથી નીકળો. એટલે બહુ ખરાબ દશાઓ હોય. કૃષ્ણમૂર્તિ પાછળ એના ફોલોવર હોય, ઓશોના ફોલોવર હોય, આપણે વ્યાસજી છે તો એના ફોલોવર હોય. તો એ બધા ફોલોવરે કર્યું શું? તો એ કે સંતને ગમે નહીં એવું બધું કર્યું, સંતને ગમે નહીં એવું જ કર્યું. છતાં આપણે હમણાં એક પહેલે જ વાત થઈ કે વિપસ્યના પણ કોઈ એવો માસ્ટર નથી જે અત્યારે શીખડાવી શકે. હા, એવું. એટલે કરવાનું શું હોય ખબર છે? જીવનની અંદર પ્યાસ પેદા કરવાની હોય. તમે સાધના કરાવો એ મહત્વનું નથી, તમે એની અંદર પ્યાસ કેવી રીતે પેદા કરાવી શકો, પ્યાસ માટે શું કરી શકો, એ તમારે કરવાનું. અને માનો કે તમે વિપસ્યનામાં ગયા છો, કોણ પ્યાસ શું પેદા કરાવશે? તમે શેના માટે આવ્યા છો? માનો કે કોઈને તમે પૂછો તમે આવ્યા છો શેના માટે, તો લગભગ બધાના જવાબોને તમે બરાબર રીતે વિશ્લેષણ કરશો ને તો કોઈને જીવન સાથે સંબંધ નથી, કંઈક અતિન્દ્રિય અનુભૂતિ કરવી છે, કંઈક થોડી વાર માટેની શાંતિ જોઈ છે, થોડી વાર માટેનો આનંદ જોઈ છે, પણ જીવનના રાગ દ્વેષ, અંદરના અંધકાર દૂર કરવા નથી. અંદર એટલું બધું અંધારું છે ને, એ અંધારાનો અહેસાસ જ નથી. તમે માનો કે જીવનનો વ્યવહાર કરો તો જીવનના વ્યવહાર કરવાની ના નથી, પણ જીવનના વ્યવહારમાં ડૂબતા ડૂબતા તમારી અંદર જડતા એટલી બધી વ્યાપી જાય કે તમારે અત્યારે બોડીને શું જરૂરિયાત છે, કેટલા શ્રમની જરૂરિયાત છે, ક્યાં ખોરાકની જરૂરિયાત છે, ક્યાં રિલેશનોની જરૂરિયાત છે, ક્યાં બેઠક ઉઠક કરવાની જરૂરિયાત છે, કંઈ ખબર ન પડે. તમે સગા સંબંધીમાં ફરો એનો કોઈ વાંધો નથી, પણ સગા સંબંધી દ્વારા ફરવા દ્વારા તમને એક ચિંતા આવી, તમને એક ટેન્શન આવ્યું, તમને એક અંદર એક ફિયરનો ટ્રેક પડી ગયો, ફોબિયા થઈ ગયો. તમે કેવી રીતે કાઢશો? રાગને કેવી રીતે કાઢશો? તમે લોકો અરે ફરો હરો, પણ તમારી અંદરની ચિંતાઓ, તમારી અંદરના ટેન્શનો, તમારી અંદરનો અજ્ઞાન, અંધકાર, રાગ દ્વેષ, એના ઉપર શું કરશો? એટલે ના ક્યાંય જવાની આવવાની ના નથી, પણ તમને ક્યાંય યુઝફુલ થશે? તમારા જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે, ચેલેન્જ આવશે, એની સામે તમે આમ અડગ અને આમ નિર્ભયતાથી ઉભા રહી શકશો? એ તો કંઈ છે. સગા સંબંધી આ બધામાં તમે જાઓ છો, એના દ્વારા તમને આવું બધું મળશે, તો એવી વસ્તુ તો ત્યાંથી મળી જ ન શકે. સગા સંબંધી હોય તો કોમ્પિટિશન હોય, હરીફાઈ હોય, માન હોય, મોટાઈ હોય કે એના આગળ કેટલા પૈસા છે, કે તમે આમ જનરલ જીવનને તમે બરાબર વ્યવસ્થિત છો, એમાં કાંઈ કરતા કાંઈ ન હોય, કોઈ વસ્તુ જ ન હોય. એટલે એનો આપણે નકાર નથી કરતા. જીવન જીવવા માટે સગાની જરૂર છે, સંબંધીની જરૂર છે, એને આપણે ના નથી પાડતા કે એની યારે જવાય નહીં, પણ આપણી અંદર દ્રષ્ટિ કેવી કરવી છે. આપણે 15 વર્ષની ઉંમરના થાય ને પછી બસ આપણે અંદર કોઈ ચેન્જીસ જ આવતા નથી. 15 વર્ષની ઉંમરની અંદર જે ડેટા ઘૂસી ગયા એમાં કોઈ, એટલે એની અંદર આપણે જે ડેટા લીધા હોય ને એને એડ કર્યા રાખી, બીજી માહિતી આપણને જે સપોર્ટિંગ કરતી હોય ને એ એડ કર્યા રાખતા હોય, બાકી આપણે કઈ ચેન્જ ન થાય. અને આપણી માન્યતા ઉપર એટલું બધું આપણને બધું નાશ છે, આમ ગર્વ છે કે આપણી માન્યતાને બદલવા તૈયાર નથી. આપણને કોઈક કહે છે આના દ્વારા તમને સંઘર્ષ થાય છે કે ભલે થાય, હું માન્યતાને છોડીશ નહીં.
એટલે જીવનની અંદર લર્નિંગ નથી એનું કારણ શું છે? જીવનની અંદર શીખવાપણું નથી, નમ્રતા નથી, કોમળતા નથી. એનું શું કારણ છે? આપણે એક લર્નિંગ નથી. આપણે બાળક જેવા નથી કે ભાઈ આ વ્યક્તિ સાચું કહેતી હોય, પરિસ્થિતિ મને કંઈક સંદેશો આપતી હોય, કંઈક સંકેત આપતી હશે, પણ એવું આપણી અંદર નથી. અને સંસ્કૃતિ કરીને આપણે સંભાળી દઈએ છે ને. આપણી સંસ્કૃતિ છે એટલે આમ જ થાય. સંસ્કૃતિ આ પ્રમાણે છે. ને એટલે સંસ્કૃતિ કે સમાજના સંસ્કારો કે એ હોવા કંઈ ખરાબ નથી. પેલી એક વસ્તુ એ સમજવા જેવું છે કે માનો કે સંસ્કૃતિ છે, કોઈ સમાજ છે, કોઈ કંઈ પણ વસ્તુ છે, આપણી આજુબાજુ કૌટુંબિક કોઈ વ્યવસ્થાઓ છે, કૌટુંબિક કોઈક સંસ્કારો છે, એટલે કુટુંબના સંસ્કારો એની રીતે ભલે રહ્યા, પણ હું એની અંદર બંધાયેલો નથી. માનો કે હવે તમે કુટુંબમાં રહેતા હશો, જે સંસ્કૃતિમાં રહેતા, પણ એમ કે મારી સંસ્કૃતિ જ મોટી અને બીજાની સંસ્કૃતિ લો, એ ટાઈપની. તમે જો ને સંસ્કૃતિ તમને ગમે તો પણ તમે જેમ જેમ તમે અંદર જતા જશો ને, તમે કોઈ હારે એટેચ નહીં થઈ શકો. તમે કોઈ માન્યતા હારે, કોઈ ધારણા હારે, કોઈ સિદ્ધાંત હારે તમે એટેચ જ નથી શકો. તમને એમ લાગે કે આ મુક્તિમાં બાધક છે, આ હું કે ફસાઈ જાઉં છું. એટલે તમે કોઈ પણ માળખામાં હોય એનો કોઈ વાંધો નથી. તમે સ્ત્રી હો, તમે પુરુષ હો, તમે ગૃહસ્થ હો, તમે સંન્યાસી હો, તમે જ્યાં હો ત્યાં, જે મેદાનમાં તમારે રમત કરવાની હોય કરો, પણ એ મેદાનની અંદર તમે કોણ છો એને ભૂલ્યા વગર આ બધું કરવાનું. અને આ યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? યંત્ર છે એનો નિરંતર રીતે આપણી સામે જે લોકો આવે છે ને એનું કલ્યાણ કેમ થાય? મારી આગળ મારી પાસે કોઈ વ્યક્તિ આવે તો મારે એક બે વાત એવી અંદર નાખી દેવી જોઈએ કે જે એના જીવનનું કલ્યાણ કરે. હું સગા હારે જાઉં, સંબંધી હારે જાઉં, કોઈ પણ આગળ જાઉં, થોડી વાર બીજી આડી અવડી વાત કરું, પણ એ આડી અવડી વાતની અંદર એક એવી વાત નાખી દો એની અંદર કે એને વિચાર કરતો કરતે એને અંદર એમ થાય કે આ કંઈક કરવા જેવું છે, આ શું છે? તો આપણા જીવન, આપણે તો આપણી આજુબાજુના લોકોને કેટલા પ્રોબ્લેમ હોય છે, એ પ્રોબ્લેમ કેવી રીતે દૂર થાય એ ખબર નથી. આખી જિંદગી આપણને ખબર નથી પડતી કે આપણા વાઈફને, આપણા હસબન્ડને, આપણા છોકરાને ક્યાં ક્યાં પ્રશ્નો આવી ગયા, આપણને ખબર જ નથી. એટલે આપણી બેહોશી કેટલી હશે ને ઓલા લોકોને તો જોવે ને ખબર પડી જાય કે આને આ જગ્યાએ પ્રોબ્લેમ છે. થોડીક વાર વાત કરે, થોડીક વાર વ્યવહાર કરે, તેને ખબર પડી જાય કે આને સાયકોલોજીકલ આટલા પ્રોબ્લેમો છે. અને કોઈ આગ્રહમાં, કોઈ માન્યતામાં, કોઈ આપણે કેટલાક લોકો કેમ ઓલા આપણે આર્યુવૈદિક એટલે આર્યુવૈદિકની બહાર કાંઈ નહીં, આ ખવાય, આ ન ખવાય. એટલે કોઈ ને કોઈ માળખામાં આપણે જકડાઈ જાય છે અને કંઈ આપણે એને એમાં કંઈ સિક્યુરિટી લાગતી હોય આપણને જે માળખામાં છે, અને એ માળખાને કોઈ તોડવા પ્રયત્ન કરે તો એ આપણો બહુ જાની દુશ્મન લાગે કે આ કોણ છે, મારી માન્યતાના પાયાને હલાવે છે. એટલે ગમે એવો સાધક હોય ને એ પોતાની માન્યતાને તો તોડવા માંગતો જ નથી એમ. એટલે બધા એમ આમ આધ્યાત્મની અંદર સભાઓમાં જાય પણ એના અહંકારને તમે આટલો નાનકડો હરખો સ્પર્શ કરી જવો નહીં થવા દે. પદ્ધતિ મેં વ્યાસથી એવી રીતે જ કહ્યું, જ્ઞાની પુરુષ કોઈ પદ્ધતિ આપે પણ અસર છે ને એ પદ્ધતિમાં નથી. એમ તમને અસર ધ્યાનમાં આવે, ડિપ્રેશનમાં આવે, સેવામાં આવે, સંતને જોવામાં આવે, ચેતનાને જોવામાં અસર આવે. અસર જો પકડાઈ જાય તો એ કોઈ પદ્ધતિ નથી. એની વાત સાચી છે કે સંત પુરુષો કોઈ પદ્ધતિ ન આપે, સાચી વાત. સંત પુરુષો કોઈ પદ્ધતિ ન આપે. કઈ પદ્ધતિથી કોઈ ઈશ્વર મળે નહીં. પદ્ધતિ ક્યારેય કરતા ક્યારે મહત્વની હોતી નથી. અંદરનો પ્રેમ છે ને એના દ્વારા જે વસ્તુ થતી હોય ને પછી એમાં કોઈ પણ પ્રકારની પદ્ધતિ આવી જાય તો ઈ સાર્થક છે. પછી આ વસ્તુ યાદ રાખવાની કે પદ્ધતિ દ્વારા ભગવાન ન મળે, પણ તમારી અંદર પ્રેમ હોય ને તમે ગમે તે રસ્તો લઈ લ્યો, એકાગ્રતાનો લ્યો, ફલાણો લ્યો, ટીકણો લ્યો, તેમાં ભગવાન મળી. એટલે આપણે સંતોનું એક વાક્ય આપણે લઈ છીએ. સંતોનું એક વાક્ય કે પદ્ધતિ લેવાની નહીં. એટલે હવે આપણે અંદર નિશ્ચય કરી લીધો કે પદ્ધતિ જોતી નથી, પણ પદ્ધતિ શું છે અને પદ્ધતિ શું નથી એની કંઈ ખબર નથી. એટલે આ બધા વાક્યોને આપણે એક્ઝેક્ટ જેમ છે એમ લેવા જાય છે. હું જે લેવલે છું એ લેવલે સંતે જે કથન કર્યું છે હું લઈ ના શકું. એટલે હવે મારો પ્રોબ્લેમ શું થાય, હું રામ રામનું
કરવા જાવ ને તો મને એ પદ્ધતિ લાગે. એટલે રામનો પોકાર કરી ન હોવું. તમે જો આ તમે સંતોને મિસઅન્ડરસ્ટેન્ડ કેટલા કરો છો એની વાત કરું. મને રામ રામ કરવું હોય તો મને પ્રોબ્લેમ થાય. એને એમ કીધું છે કોઈ પદ્ધતિ ન છે, તો કોઈ પદ્ધતિ ન હોય તો એટલે હું રામ રામ બોલી નાખું. રોવાનું તો કે રોવાનું નહીં, ડાયરેક્ટ રીતે કામ કરો. રોવાનું જે થાય છે એના ઉપર ડાયરેક્ટ. એટલે શું હું પહોંચી નથી શકતો. અત્યારે મારા રોવા સિવાય હું કંઈ કરી નથી શકતો. હું અત્યારે પ્રાર્થના કરવા કે પ્રાર્થના કરવી બહુ નીચા કોટીની છે. ડાયરેક્ટ રીતે તમે એમ કામ કરો. આ સંત પુરુષ. એટલે આપણે આંખનું કાજળ ગાલે ગઈશું કે એવું કંઈક છે ને, ઓલા અખાની વાણી શું છે. એટલે સંત પુરુષોને સમજતા જ નથી. અને હાઉ મિસઅન્ડરસ્ટુડ. એટલે તમને ટોર્ચર કરવાનું શરૂ કરો. તમે રામનો પોકાર થયો, તમે એમ કે એ ન કરાય. આ આપણું ભક્તિનો માર્ગ ન જોઈએ, જ્ઞાનનો માર્ગ. અરે ભાઈ, મારી અત્યારે ગરજ એટલી બધી છે ને, મને રામ દ્વારા મળતા હોય કે કૃષ્ણ દ્વારા કે માતાજી જેના દ્વારા મળતા હોય હું કરીશ, પોકાર કરીશ. મને અંદર બેચેની છે, મારે એ તત્વને પ્રાપ્ત કરવું જ છે. અને એ વગર હું રહી નહીં શકું. હવે મને રોતા આવડે તો હું રોઈ લઉં, પ્રાર્થના કરતા આવડે તો પ્રાર્થના કરી લઉં, જોતા આવડે તો જોઈ લઉં, કોઈની સેવા કરતા આવડે તો સેવા કરી લઉં. મને કોઈ વાંધો નથી. મેં ઓલા સંત પુરુષનું વાંકે જ લીધું નથી. મેં મારી મૌલિકતાથી, સંત પુરુષે ભલે કીધું, મેં મારી મૌલિકતાથી એને લીધેલું છે. એટલે તમને એનું દ્રષ્ટાંત આપું કે અમે કેટલા વર્ષો પહેલા માના ગુરુ હતા, એની પાસે હું ગયો. એને તો ત્યાં જવાનું થયું. હવે એ વખતે એકાગ્રતાની પદ્ધતિનો અભ્યાસ કરતો તો હું આમ આંખ વીંચીને બેસતો. હવે એને મને એમ કીધું કે ત્યાં એને જોયું કે હું કંઈક બેસું છું. એ કે તારું ધ્યાન જડ છે મને કે. એટલે હું કંઈ બોલ્યો નહીં. એટલે હું અંદર એમ બોલ્યો કે મને જ્યાં લગીને આ જડતાની ખબર નહીં પડે ને ત્યાં લગીને મને પકડી રાખી. એટલે એને કીધું, અને જો મેં છોડી દીધું હોત તો જે પરિપાક એકાગ્રતાની જે પરિપાક અવસ્થા આવે ને ન આવી હોય. અને પાછું અમારે એ દ્રષ્ટાંતે અમને પૂરું પડ્યું કે અમારી હારે એક સંન્યાસીઓ હતા, 2. અને એ સંન્યાસીઓને એમ જ કહેવામાં આવ્યું કે આ ધ્યાન નહીં કરવાનું, અને એ લોકોએ ધ્યાન છોડી દીધા. એટલે એનું પછી જે પરિણામ આવ્યું એ તો બહુ ખરાબ આવ્યું. એટલે કહેવાનું એ તાત્પર્ય છે કે સંત પુરુષે આ તો વાક્ય છે ને, સંત પુરુષે ડાયરેક્ટ કીધું કે આ તમારું ધ્યાન જડ છે. એમ આપણે છોડતા નથી. આપણને અત્યારે કોઈ બીજી વસ્તુ મારી આગળ નથી. મારી આગળ પ્રેમ છે, પરમાત્માને મેળવો. હું કંઈક કરીશ તો ખરો જ, પણ હું કરીશ મારી લિમિટમાં, મારા અંતરનો પોકાર કરીશ. હું ભલે જે સ્થૂલ હશે, મારી એકાગ્રતામાં કંઈક કચાશ હશે, ખામી, અને એની વાત ખોટી નહોતી પાછી કે આ જડ ધ્યાન નહોતું. એ સાચી વાત છે, જડ જ હતું. પણ એ જડતાનું ધ્યાન છે એ આપણને આગળ લઈ ગયું. સ્ટાર્ટિંગનું જે ધ્યાન છે, એટલે સંતોના વાક્ય કેમ લેવા, કેવી રીતે લેવા ને, એ આપણે આપણી રીતે જોવાનું છે. એટલે આ અત્યારે પ્રોબ્લેમ એવો છે કે આ બધા સંતોની કેસેટો સાંભળીને એના મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એટલે એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, સેલ્ફ ટોર્ચર. એટલે હવે તો તમે 2 રીતે ભ્રષ્ટ. આ બાજુ ભક્તિ ન કરી શકો, આ બાજુ જ્ઞાનમાં ન જઈ શકો. એટલે 2 રીતે તમે દુવિધામાં. અને મારી ગરજ હોય તો મને ભક્તિ કરવામાં વાંધો નહીં, કોઈ કે યોગ કરો તો યોગમાં વાંધો નહીં, અને કોઈ કે જ્ઞાનમાં તો જ્ઞાનમાં વાંધો નહીં. મને કાંઈ વાંધો નથી. મને ગરજ એટલી બધી છે ને કે મારે તો એને તત્વને પ્રગટ જ. સવાલ એ નથી કે પદ્ધતિ. એટલે આમાં તમે વિચાર કરો, તમે રોવો છો એમાં શું પદ્ધતિ છે? અત્યારે મને અંદર ભાવાવેશ આવી ગયો છે ને હું રોઉં છું, તો આ જ પદ્ધતિ, આ મારી અત્યારની પદ્ધતિ છે. એના પછી મને અત્યારે હાવ સગવડતા છે ને હલકલાસ અંદરની સ્થિતિ છે ને હું જોઈ શકું તો હું જોઉં છું. અમુક સમય મને એવું લાગે છે કે અત્યારે હું ધ્યાનમાં નહીં બેસી શકું, પણ કોકને હેલ્પ કરી શકી તો હું હેલ્પ કરું છું. કઈ પદ્ધતિ છે? અહીંયા તો પ્રેમ છે. મારે અહીંયા મારા અંદરના પ્રેમ તત્વને ગમે તે રીતે પ્રગટ કરવો છે. એટલે એને એવી રીતે સમજવાની જરૂર છે. સંત પુરુષના કોઈ વચનને તમારે લેવાની જરૂર જ નથી. એને એક્ઝેક્ટ તો સમજી જ નહીં શકાય. સંત પુરુષના એક્ઝેક્ટ વાત જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએ આપણે કોઈ દી આવવાના જ નથી પ્રેમ વગર. જો પ્રેમ હશે તો આવશું. એટલે આમાં કઈ હજી કઈ પ્રશ્ન હોય તો કે પદ્ધતિ હોય તોય મને વાંધો નથી, પદ્ધતિ ન હોય તો વાંધો નથી, દ્વૈત હોય તોય ભલે રહ્યું અને અદ્વૈત હોય તોય ભલે રહ્યું. મને ગરજ છે. માનો કે હું અત્યારે દ્વૈત તરીકે રામને રામ તરીકે, કૃષ્ણને કૃષ્ણ તરીકે જાઉં છું. મારી અંદરની પ્યાસ છે, હું ગમે એમ કરીશ.
હવે એ સંત પુરુષને હું જોતો નથી. સંત પુરુષે દ્વૈત કીધું, અદ્વૈત કીધું. સંત પુરુષે એમ કીધું કે તમારે પ્રશ્નને સીધો ફેસ કરવો. હું અત્યારે નથી ફેસ કર્યો કે હું જવા દઉં છું કે હું પ્રશ્નને ફેસ નથી કરો. અત્યારે હું પરમાત્માને પોકાર કરું છું કે મને એવી ક્ષમતા આપ, એવી દ્રષ્ટિ આપ, એવી પ્રજ્ઞા આપ કે હું આને સાચી રીતે હું જોઈ શકું. એવી રીતે આપણે લેવાનું. બધા એમ કે તમે તમારામાં રહ્યો, એનો અર્થ જે થતું નથી ને સમજાતું નથી. એટલે પ્રશ્નનો પ્રકાર એવો છે કે અંદર રહેવું એટલે શું? તો અંદર રહેવામાં આપણી અંદર બે વિભાગ છે. આપણી અંદર બે વિભાગ છે. એક વિભાગ એવો છે કે જે વિભાગ દ્વારા આપણે બહારના સગા સંબંધી મિત્રો બધાની સાથે કનેક્શનમાં આવી છે. તો એક આ બહારનો સંબંધ તો થયો જ, આ બધા બહાર હારે કનેક્ટેડ થયા. હવે અંદરનો સંબંધ એટલે શું? હું મારું નેચર, મારી પ્રકૃતિ, મારી ટેન્ડન્સી, મારો લોભ, મારી ઘૃણા, મારો આગ્રહ, મારી માન્યતા, મને ખબર પડે કે આ જગ્યાએ હું આ કામ કરું છું, આવી રીતે કરું છું. એટલે હું મારી સાથે છું એનો અર્થ એમ છે કે મારા જે સંસ્કારો છે, મારા જે ટ્રેકો છે એનાથી હું વાકેફ થાવ. મારા જે સંસ્કારો છે એનાથી હું વાકેફ. આ તમારી યારે આ સિમ્પલ વસ્તુ. આમાં આત્મા પરમાત્માની કોઈ જરૂર નથી. આમાં તમારે ખાલી તમે જેવા છો, માનો કે તમને ક્રોધ આવે છે તો ક્રોધી છો. તમે કોઈ હેલ્પિંગ નેચર વાળા હોય તો હેલ્પિંગ નેચર વાળા છો. પણ એ હેલ્પિંગ નેચર શેના માટે આવ્યો છે? તમારે પ્રશ્ન કરવાનો છે કે આ હેલ્પ કરવાની વાત આવે છે તો હેલ્પિંગ નેચર કેવી રીતે આવ્યો? શું જોઈશ મારે? હેલ્પ કરીને એની આગળથી શું જોઈશ? એની ઊંડાઈમાં જવાનું છે. પણ પેલા અત્યારે તમે એટલું તો જાણી લ્યો કે તમારી અત્યારે ચિત્તની અંદર રાગ હાલે છે, દ્વેષ હાલે છે, ભય હાલે છે. એટલે પોતાની સાથે કનેક્શન વગર તમે જયારે બહારના જગતમાં મળો ને એટલે અંદર અશાંતિ અશાંતિ અશાંતિ. આ એક વાત યાદ રાખવા જેવી. જ્યાં સુધી તમે તમને ન ઓળખો ને એટલે જે બહાર વ્યવહાર કરશો ને એની અંદર ગરબડ ગોટા, અવ્યવસ્થા, અરાજકતા હોવાની 100%. કારણ કે તમે શું કરો છો એની જ ખબર. તમે તમારાથી વાકેફ નથી. તમારા નેચરથી, તમારી પ્રકૃતિથી, તમારી અંદરની ટેન્ડન્સીથી કોઈથી વાકેફ નથી. તો હવે તમે જે વ્યવહાર કરશો એ કેવી રીતે કરશો? એ તમારો આગ્રહ, તમારો તાદાત્મ દ્વારા, એટલે તમને ખબર જ નહીં પડે તમે શું કર્યું બીજાએ. અને બધા લોકો એમ બોલે કે અમે તો આખા જીવન દરમિયાન આટલું બધું સારું કર્યું ને અમારે આવા પ્રશ્નો આવે. એટલે જાણે કે એને કંઈ કર્યું જ નથી. કેટલી બેહોશી હશે. મને ખબર પડી કે હું લોભી છું, તો હું મારે પછી એવા પ્રયત્ન કરવાના કે લોભ ન આવે. ના. એટલે આપણો પ્રોબ્લેમ એવો છે કે લોભી હોવાને આપણે ખરાબ ગણી છે. આપણો પ્રોબ્લેમ કેવો છે? મને લોભીપણું પ્રગટ થયું એટલે મને અંદર લઘુતા આવવા માંડે. એટલે અહીંયા આપણે કોઈ લઘુતાની જરૂર નથી. છું તો છું. હવે મારે કઈ એને બદલાવું નથી. પણ એટલું એક્સેપ્ટન્સ કરું છું કે હું લોભી છું. ખાલી એક્સેપ્ટ કરો. કોઈ પણ ચશ્મા વગર એને એક્સેપ્ટ કરો. તો એક્સેપ્ટ કરવા દ્વારા તમને લોભ શું કરાવે છે? હવે માનો કે લોભને તમે એક્સેપ્ટ કર્યો એટલે હવે તમારી અંદર ક્ષમતા આવી, લોભને જોવા માટેની ક્ષમતા આવી. લોભ ટોર્ચર બીજા લોકોને પછી કરશે, પેલો લોભ પોતાને ટોર્ચર કરશે. પોતાની અમુક સુખ જોઈ છે, અમુક વસ્તુ જોઈ છે, એને એમ થાય કે મારે સારું ટીવી જોઈ છે. પણ મારી અંદર લોભ છે કે સારું ટીવી નહીં, આમ સામાન્ય જેટલું આમ ઓલું હોય. તો હવે તમે વિચાર કરો ટોર્ચર શરૂ ક્યાં થયું? એટલે આપણે કોઈ ખરાબથી કઈ શરૂઆત નથી કરતા, કોઈને ખરાબ કહેતા જ નથી. તમે લોભ છે એને પેલા સ્વીકાર કરો, પછી લોભને ચારે બાજુ કેવી રીતે આપણા જીવનની અંદર પ્રસરીને આપણી અંદર અને બહારના લોકોને કેવી રીતે ટોર્ચર કરે છે, ખાલી એને સમજો. અને આપણને કેમ ખાડો આવે, ખીણ આવે તો આપણે એમાં પગ મૂકતા નથી. બસ આટલી જ વસ્તુ છે. આમાં ખરાબ હારાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. આમાં કોઈ ખરાબ હારાની વાત જ નથી. ખાલી તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે લોભ હોય તો લોભ, ઘૃણા હોય તો ઘૃણા. પેલા એક્સેપ્ટ કરો. અને લોભ તમારા જીવનની અંદર તમને પોતાને અશાંતિ કેવી રીતે પેદા કરે છે, સંઘર્ષ કેવી રીતે પેદા કરે, તણાવ કેવી રીતે પેદા કરે છે, સેલ્ફ ટોર્ચર કેવી રીતે પેદા કરે. ખાલી જોવો. તમને એમ લાગે કે રાખવા જેવું છે તો રાખો, ને જાઓ એની રીતે જ. કઈ એમાં કઈ ફરજિયાતી નથી. ભગવાન બુદ્ધનું વાક્ય છે કે અપાદીપો ભવ. એ બહુ ભવ્યતાથી બધા જ્ઞાનીઓ સાધકો લે છે. પણ મને એવો વિચાર આવ્યો કે દીપક છે એ પોતાની મેળે તો પ્રજ્વલિત નથી થતો. કોઈ કે માચીસ લઈને એને પ્રકાશિત કરવો પડે છે, અથવા તો બીજો જે દીપક છે પ્રજ્વલિત છે એની બાજુમાં બે થયા જાય ત્યારે એ દીપકનું પ્રાગટ્ય થાય છે.
આપણે એનો અપાદીપો ભવ એનો અર્થ એમ નથી કે તમે પ્રકાશવાળા લોકોની સહાય ન લ્યો, એનું એવું નથી. એમ પણ એમ કે આખી જિંદગી સંતોના આધાર ઉપર તમે ગુજારી દો, ન્યા પ્રોબ્લેમ છે. માનો કે કોઈ દીવો છે એની પડખે તમે દીવો રાખીને તમારો દીવો કરી લ્યો તો એમાં કોઈ પ્રોબ્લેમ ક્યાં છે? એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ ના, એટલે કોઈ પણ જાગૃત વ્યક્તિ વગર કોઈ દી જ્ઞાન થઈ જ ન શકે. એટલે એ તો સવાલ જ નથી. જાગૃતિ દ્વારા જ જાગૃતિ પ્રગટ થઈ શકે, દીવા દ્વારા જ દીવો પ્રગટ થઈ શકે, એ તો સવાલ જ નથી. તમે વિચાર કરો કે આમ માણસ હોય એ તમને શું આપી શકે? રાગદ્વેષ સિવાય શું આપી શકે? એ તમારી સિક્યુરિટીના ખ્યાલો સિવાય શું આપી શકે? તમને આપી શું શકે? એટલે તો તમે આટલો દાખલો લ્યો છો. તો પેલા દીવો તો થવો પડે ને, વાઇટ બનવું પડે, તેલ નાખવું પડે, કરવું પડે. એટલે પ્યાસ ના, એટલે પ્રોબ્લેમ શું છે કે સંત પુરુષોથી એટલા બધા આપણે પ્રભાવિત થઈ જાય ને કે આપણે આપણો જીવનનો દીવો એટલે આમ આપણું દર્શન છે આવે કે એની હાજરી હોય એટલે આપણને શાંતિ મળે, એની હાજરી હોય એટલે આનંદ મળે, એની હાજરી હોય એટલે બધી આમ સમજો બહુ આસાન થઈ જાય. હવે આ આસાન થતી બધી સમજો એને ખબર નથી કે આ પારકી છે, આપણી નથી, સ્વયંની નથી. અને એમાં ને એમાં એનું જીવન એ કાઢી નાખે. પછી સંત પુરુષ વહી જાય ત્યારે તમે એને જોવો ને તો તમને એની દયા આવે કે આ વ્યક્તિ જે આટલો બધો સંતની નજીક હતો, આટલા સરસ પ્રશ્ન કરતો, આનું શું થયું? પણ એમ કે એને જે પોતાનો દીપક ન પ્રગટાયો એવી. એટલે આપણે સંતોના પ્રભાવમાં છીએ એટલે આપણે જો સંતોના વાક્યોને લઈ લઈએ છીએ અને આપણને ટોર્ચર થાય તો આપણને વાંધો નથી. હું પ્રાર્થના ન કરી શકું, મારી ભક્તિને હું છોડી દઉં, મને વાંધો નથી. પણ ઓલું વાક્ય તો એનો એટલે મારા માટે સંતોના વાક્યનો પ્રભાવ મારા ચિત્ત પર એટલો પડી ગયો છે કે હું સ્વયંને ટોર્ચર કરું છું. હું ત્યાં પહોંચી નથી શકતો અને હું એ વાક્યને યાદ કરીને આ જે અત્યારે જે કરવા જેવું છે ને એને છોડું છું અને વાં પહોંચી નથી શકતો. એટલે અહીં ભ્રષ્ટ, વાંય ભ્રષ્ટ. અને આ દશાઓ તો ઘણા લોકોની જોઈ છે. આ જ્ઞાન દ્વારા કે કંઈ કરવાનું નથી, આમ કામ આમ છે તેમ છે. તો કાંઈ ન કરવું એટલે કાંઈ ન કરવા માટે જ તમારે કાંઈક કરવું પડે. કાંઈ ન કરવું એટલે શું એને સમજવા માટે તમારે કેટલું આ સમજી જ ન શકાય પેલા. કાંઈ ન કરવું એટલે શું પણ. અને ન કર્યા વગર આપણે એક ક્ષણ રહી શકીએ છીએ? તમે અંદર જુઓ. એટલે બોલવામાં અને વિચારમાં સારું લાગે કે ખાલી જોવો, બસ થઈ જાવ, એમટી થઈ જાવ. ભાઈ એમટી થવા માટે તમારી અંદર પ્રેમનું તત્વ કેટલું ઓથેન્ટિક હોવું જોઈએ. ઓથેન્ટિક એમ તમારે ખરેખર તમે એની શોધ કરતા હોવા જોઈએ. તમે તમારી સાથે બનાવટ ન કરતા હોવા જોઈએ. એવું વસ્તુની જરૂર છે. અને આ વસ્તુ કેવી હોય કે આ વસ્તુ આવતી હોય કેવી કે તમને માનો કે કોઈ સંત પુરુષ મળે ને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, એ વખતે તમારા પુણ્યનો પ્રભાવ બહુ જોરદાર હોય. એ 15-20 વર્ષના ગાળામાં તમે કોઈ કલ્પનાના રાજ્યમાં ન જાઓ ને પ્રેક્ટિકલી જો તમે ન કરો તો 20-25-30 વર્ષ પછી તમે આધ્યાત્મિકમાં ખાલી કહેવાતા આધ્યાત્મિક. કારણ કે ઈ શું હોય ખબર છે? એક જુવાળ હોય ત્યારે તમારી અંદર એવી શક્તિ છે, સંશોધન કરવાની શક્તિ. કુદરતે એ વખતે તમને બહારનો સંતનો સહયોગ દીધો હોય અને તમારી અંદરની પ્યાસથી જાણે કે એવી લાગતી હોય કે હમણાં ભગવાનને મેળવી લેશે. હવે જો એ સમય દરમિયાન તમે ન કરી શક્યા ને પછીના સમયમાં તમારે પાછું ડાયવર્ઝન થવાનું છે. 30 વર્ષના ગાળામાં, 35 વર્ષના ગાળામાં પછી ભલે તમે જાતા હો સત્સંગ મંડળમાં, તમારી પ્યાસ મરી ગઈ હોય, તમારી પ્યાસમાં કોઈ દમ ન હોય. હવે તમારી આગળ એવું આમ જનૂન ન હોય, તમારી અંદર એવી તીવ્રતા ન હોય કે હાલો કરી લેવી છે, એવું ન હોય. એટલે એ સમય હોય છે અને એ સમયનો તમે જો ઉપયોગ ન કરી શકો ને તો પછી આ જન્મ માટે હંમેશા માટે ગયું. એટલે સમજાય છે તમને જવાબ દીધો એમાં તમને કઈ એટલે શું કીધું તમને? કોઈ પણ અસર હોય તો આપણે તો એ અસરને પહોંચે નથી આવતા, પછી રામ રામ કરીએ.
એ પદ્ધતિમાં હા. કદાચ આવતું હોય ભલે આવે, આવે ભલે ને. આપણે રીતે આગળ હા, એ સેવા કરીએ. કોઈ તમને ભગવાન નહીં, તમને ટીવી સહાય કરે, તમને જીવનના દુઃખો સહાય કરે. એટલે તમને જીવન જીવતા આવડવું જોઈએ. તમને જે ગમે છે એ બધી વસ્તુ તમને શીખવી અગે એમ છે. આપણે જીવનની રીત કેવી કરી છે? સંઘર્ષની રીત કરી છે. કે મને માનો કે ફિલ્મ જોવાનું ઈચ્છા થઈ તો મને એવું થાય કે ફિલ્મ ન જોવાય, આધ્યાત્મની વિરોધી છે. એટલે આ વસ્તુ છે ને કોન્ફ્લિક્ટ બહુ હોય. એટલે આધ્યાત્મ એમ નથી કહેતું કે તમે આ કરો અને આ ન કરો. એ તમને એમ કે છે ફિલ્મ જોવાનું તમે બંધ ન કરો, પણ ફિલ્મ જોવા દ્વારા તમારી અંદર શું થઈ રહ્યું છે એની ખાલી તપાસ કરો. ફિલ્મ જોવો અને ફિલ્મ દ્વારા તમારા અંતઃકરણની અવસ્થાઓની અંદર શું શું ચેન્જીસ થાય છે, શું શું પ્રોબ્લેમો થાય છે, વારે વારે જોવાની કેમ ઈચ્છા થાય છે, અને બધાને જોવો. એના દ્વારા પરાધીનતા, ગુલામીનો અહેસાસ કરો. તમે કોઈ વસ્તુને સ્ટોપ ન કરો, પણ એમાં વર્તમાન ક્ષણને ઉમેરી દો. કોઈ વસ્તુને ના હક કરવાની જરૂર જ નથી. ખાલી વર્તમાન ક્ષણને તમે એડ કરી દો અને વર્તમાન ક્ષણ તમને હાવ પવિત્ર કરી દે. વર્તમાન ક્ષણની અંદર એવી તાકાત છે, તમને પ્રેરણા આપશે, તમને એમ બોલશે આ કરાય આ ન કરાય, અત્યારે આ તારા માટે સાર્થક છે, આ ઓલું છે એ નથી સાર્થક, બધું બતાવી શકે, પ્રેરણા આપી શકે એવી આ વર્તમાન ક્ષણની અંદર તાકાત છે. એમ વર્તમાન ક્ષણને કોક દી સાચી રીતે તમે જોયું હોય ને તો તમને ખ્યાલ આવે. તમે વર્તમાન ક્ષણમાં જીવવાનો પ્રયત્ન કરજો ને પછી કોઈ વસ્તુનો ઘા કરજો, અથવા તમે ઠામ ઉટકતા હો ને ઠામને આમ સેજ ખડખડ થાય ને આમ સેજ ઘા થઈ જાય ને તમને એમ લાગે કે ખોટું થઈ ગયું છે, તમને એમ લાગે ખોટું થઈ ગયું. માનો કે આમ ઘા થઈ ગયો આપણને કે આ બધું અત્યારે માનો કે તમને એક ઉતાવળ છે ને તમે વસ્તુને ગોતવા માટે ગમે તેમ વસ્તુને મૂકીને તમે જવા માંગો છો કે અત્યારે આ કામ છે, ઝડપથી કરવાનું છે, તો તમને એ વર્તમાન ક્ષણ કે છે આ બરાબર નથી, આ ક્ષણ જ છે. જીવનની અંદર ક્ષણ આવશે તો આ જ આવશે, અને આ ક્ષણને તું પૂર્ણતાથી નહીં જીવી અગ ને તો બધી ક્ષણો અપૂર્ણ જશે. આપણને સંદેશ આપે. ક્ષણમાં તમે જીવતા હો તો ક્ષણ તમને ઘણી ઘણી બાબતો જણાવે છે, પણ આપણે એવી ક્ષણોમાં જીવી છીએ આમ એ પૂછવાની છે. આપણને વર્તમાન ક્ષણ બોલતી લઈ ગઈ છે કોઈ દી? વર્તમાન ક્ષણ બોલે એવું કોઈ તે આપણે ફીલ કર્યું કે વર્તમાન ક્ષણ બોલે, વર્તમાન ક્ષણ પ્રેરણા આપે? વર્તમાન ક્ષણનો તો એટલો બધો વિસ્તાર છે કે એક્સપાન્ડ છે કે અત્યારે તમે આ કર્મ કરો ને, કર્મ અત્યારે આ ક્ષણમાં કર્મ કરવા જાવ ને તો આ ક્ષણની અસર ભવિષ્યની અંદર ક્યાં આવવાની છે ને એ તમને ખ્યાલ આવે. એટલે વર્તમાન કઈ આપણે આમ વર્તમાનને બહુ સિમ્પલ ગણતા હોય એમ. એટલે તમે એમ સમજો કે અમારે અહીંયા પોતા કરવાની પ્રક્રિયા ચાલતી હોય. પોતા કરવામાં અંદર ચાલતું હોય, એની અંદર પોતાની અંદર પાણીમાં ડોલમાં નાનકડી ડોલ હોય આવડી, એની અંદર કરવાનું હોય, અને ઈ ડોલને આમ નીચોવી અને પછી અહીંયા બધા હોલમાં પોતું કરવાનું હોય. તો એ પોતું કરવાનું હોય એટલે તમે અહીંયા પોતું કરવા આવ્યા, પાછળ ડોલ છે એને તમે નળ બંધ કરી દીધો, તમે પછી જાશો, પછી તમે એ ડોલનું પાછું પાણી ચાલુ કરશો, થોડી વાર ઉભા રહેશો અને પછી પાછા. એના કરતા તમને અત્યારે વર્તમાનની અંદર ખબર પડે કે મારે બીજી વખત હમણાં હું અહીંયા પોતું કરીને આવીશ એટલે મારે આટલું પાણીની જરૂર છે, એટલું પાણીનો નળ હું ચાલુ કરું છું. આ ભવિષ્ય તમને દેખાણ. અને નાની વસ્તુ તમે જુઓ, તમે ખાલી નાની વસ્તુ જુઓ કે ભવિષ્યને કેવી રીતે ટચ કરે છે. અત્યારે એક વ્યક્તિને ખોટું લાગ્યું છે તો ખોટું લાગ્યું છે તો આપણે એની કેર નથી હોતી, આપણે આપણી માન્યતા ધારણા હારે એમ નહીં. એ વ્યક્તિને ખોટું લાગ્યું છે તો આપણે કોમ્યુનિકેશન કરવાની જરૂર છે. કરો ને, જરૂર કરો, આપણે ઈ વસ્તુને કરો, નકર ઈ વસ્તુ છે એ સમસ્યા કરશે. અત્યારે એક વ્યક્તિને મારે સાચું કેવું છે, મારી ઇમેજ નડે છે કે હવે એને ઈ કેમ ધારશે, અથવા બીજી મને ડર લાગે કે કોન્ફ્લિક્ટ થશે. તો આ વસ્તુ, આ જે વસ્તુ મને આવી ને એ અત્યારે સમસ્યા છે અને કાલે સમસ્યા છે. એના કરતા અત્યારે જ આ સમસ્યાનો ઉકેલ ઇમેજને બાજુમાં મૂકી દઉં, ડરને બાજુમાં મૂકી દઉં, પ્રેમથી કોમ્યુનિકેશન કરવાની કળા શીખી લો. આપતા કે કેવી રીતે હું વાત કરું,
કે જેથી એને ખોટું ન લાગે, એને દુઃખ ન થાય, અને મારે જે કહેવાનું છે હું એને કહી શકું. કોમ્યુનિકેશન બહુ મોટી કળા છે. કોમ્યુનિકેટ કરવું ને બહુ જબરજસ્ત કળા છે, જેવી તેવી કળા નથી. કોઈ પદ્ધતિ છે ને, માનો કે વિપશ્યના હોય કે કોઈ પદ્ધતિમાં કોઈ જગ્યાએ દોષ ન હોય. આ એક વસ્તુ યાદ રાખો, પદ્ધતિમાં દોષ ન હોય. અંદરનું આપણું પ્રેમનું તત્વ જેટલું ઓછું પડે ને ત્યાં પ્રોબ્લેમ હોય. એટલું આપણે આમ જનરલ કોઈના ટીકા કે એવું કંઈ કરવા માટે નથી, પણ કોઈ પણ પદ્ધતિ દ્વારા પરમાત્માને પામી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે વિચાર કરો કે આમ લોકો એમ કહેતા હોય કે તમે જે મૂર્તિનો તમે ભગવાનની પૂજા કરતો હોય, મૂર્તિ હોય ધાતુની હોવી જોઈએ આમ જનરલ, તો એની અંદર વાઇબ્રેશનનો ફાયદો થાય, બીજી કેટલાક ફાયદાઓ થાય, એ બધું એમ હોય. તો માએ જે સાધના કરી હતી એમાં પ્લાસ્ટિકની મૂર્તિની, ઓલી કોઈ ધાતુવાળી મૂર્તિ નહીં, પ્લાસ્ટિકની મૂર્તિ. હવે પ્લાસ્ટિકની મૂર્તિ અને આખા જીવન દરમિયાન માર્ગદર્શન આપ્યા, ખાલી પ્લાસ્ટિકની મૂર્તિ. એટલે પ્લાસ્ટિકની મૂર્તિની અંદર જે પડેલું હોય ને એ પરમ તત્વ હોય. પ્લાસ્ટિકની મૂર્તિ જેના આધાર ઉપર હોય ને, પ્લાસ્ટિકની મૂર્તિ પોતે ખુદ જે હોવાપણું છે, એ હોવાપણની હારે તમે ટચ કરો ને તો એ જ્ઞાન આપી શકે, એ બોલી શકે, એ તમને સંકેત આપી શકે, બધી વસ્તુ હલનચલન કરી શકે. એવું નહીં કે એ જળ વસ્તુ છે એ હલનચલન ન કરે, બધું કરી શકે. એની અંદર હોવાપણું પરમાત્માનું છે, અને જે ભક્તિ કરે છે એ એના હોવાપણા હારે સંબંધિત થાય છે, અને હોવાપણા હારે સંબંધિત થાય છે એટલે તમારી શ્રદ્ધા મુજબ એ જુદા જુદા પ્રકારે તમારા લેવલ મુજબ તમને પ્રેરણા આપે. હવે સવાલ તો પદ્ધતિનો કોઈ છે જ નહીં, એ પ્રેમનો સવાલ છે. એટલે પ્રેમથી તમે કરો તો બધા પરિણામો છે, અને બહુ વ્યવસ્થિત રીતે પદ્ધતિપૂર્વક તમે ધ્યાન કરો તમને કોઈ પરિણામ ના આવે. આ તમને સાચી વાત. હાવ અવ્યવસ્થિત રીતે તમે ગયા હો, જેમાં ખાલી પ્રેમનું જ તત્વ હોય, જેમાં તમને કોઈ લોજિક કંઈ ન હોય, છતાં તમને એ અસ્તિત્વનો સાક્ષાત્કાર થઈ જાય. અને આમ પદ્ધતિપૂર્વક કલાકોના કલાકો મૌનના વર્ષોના વર્ષો મૌન કર્યો, તમે કાંઈ ન. એટલે સવાલ કોઈ પદ્ધતિમાં નથી, પણ સવાલ અંદરનો પ્રેમ તત્વ એને પ્રગટાવવા માટે કેટલી આમ ઝંખના અંદર કેવી છે ને એના દ્વારા છે. એટલે છેલ્લે એક દ્રષ્ટાંત આપી દે એટલે તમને વધારે સમજાઈ જાય કે આપણે ઓશો એને એક દ્રષ્ટાંત આપતા કે આપણે એક ઓલા ત્રણ પાદરી તમે દ્રષ્ટાંત આપ્યું. 3 પાદરી હતા, એ મોટા વેટિકનના કોઈ પાદરી આવ્યા એની આગળ મળવા ગયા કે તમે શું કરો છો? કે અમને તો બીજું કઈ આવડતું નથી, અમે એમ કહી છીએ અમે 3 જણા છીએ ને ભગવાન 3 છે એમ. કે આવું અવૈજ્ઞાનિક કે તમે આવું ન હાલે કે, અને કે તમારે આમ કરવાનું. ને એ લોકો પછી નદીમાંથી આવ્યા હતા ને પછી નદીમાં જવા માંડ્યા. એટલે પછી એને યાદ આવ્યું કે આપણે ઓલા પાદરીએ કીધું તું ભૂલી ગયા, એટલે પૂછવા આવ્યા. એટલે પૂછવા આવ્યા કે અમે આમ કરી કે આમ કે આવ્યા કેવી રીતે? એ કે પાણીની ઉપરથી આવ્યા. તો કે હવે તમે જે કરો છો એ કરો. હવે આમ હતું ભાઈ અવૈજ્ઞાનિક જેવું હતું. આમ તમે જોવો તો વૈજ્ઞાનિક નહોતું, પણ એનો અંતરનો પ્રેમ સાચો હતો. અંતરનો પ્રેમ છે એ પરમાત્માને ગોતતો હતો, શોધતો હતો. એ માનો કે 3 બોલે તો એના માટે 3 એક જ છે એમ. એટલે તમે જે ભક્ત લોકો હોય ને એની ભાષાઓ હોય ને બહુ દ્વૈતવાળી હોય, અને અદ્વૈતવાદી લોકોને આ બહુ પ્રોબ્લેમ હોય. એ બધી ભાષાઓ એટલી બધી દ્વૈતની બોલતા હોય ને, એ આમ વસ્તુ બધી અદ્વૈત જેવી લાગતી હોય, પણ એની અંદર અદ્વૈત હોય. એ આપણને આમ બૌદ્ધિક હોય તો ખ્યાલ ના. એ જાણે ભગવાન કંઈક અલગ હોય એવી રીતે વાત કરે, એને ખબર હોય કે મારી અંદર જ છે, પણ એની જે સ્ટાઇલ હોય, એની જે રીત હોય, એ તમને એવું લાગે કે આ દ્વૈતની જ વાત કરે છે, એવું ન હોય.